જય માતાજી, જય મામાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ। આપણે કોડીને પાવરો આપી દીધો, નિરણ કરી દીધી છે અને પાયે લીધી છે અને હવે આપણે જવું છે વાડીમાં આંટો મારવા। આપણે આવી ગયા હવે વાડીમાં। હવે જો વરાપ હોય, 2 દિવસથી વરસાદ હતો, આજે જો વરાપ નીકળી હોય તો આપણે હાથી જોડવાનું છે। આમાં મકાઈમાં અને વણમાં બંનેમાં હાથી નાખવાનું છે, એવું કામ કરવાનું છે। આપણા વ્લોગમાં આગળ રહેજો। તો હાથી તો મિત્રો કાંઈ હાલે એમ હતું ને, એટલે આપણે હવે દવા છાંટવાનું કામ લઈ લીધું છે અને અલ્પેશભાઈના ખેતરમાં દવા છાંટવાની છે। આપણે 3 જણાથી દવા છાંટવાની છે, ફોર્મ ભરાય છે, આ માંડવીમાં દવા છાંટવાની છે। તો મિત્રો બપોર સુધી આપણે દવા છાંટી અને બપોર પછીનો આપણે વરસાદ આવી ગયો છે અને આપણું ખડ છે, આપણે ઓલું ટીસી બતાવી ત્યાં આપણે જવાનું છે મોટર ચાલુ કરવા, કેમ કે આપણો ટાંકો ખાલી છે, મોટર ચાલુ કરવા આવ્યા છીએ। આ રહ્યું આપણું ટાટર અને મોટર ચાલુ કરી દઈએ હવે, એટલે ઘરે પાણી પોગી જાય। તો આપણે હવે માહીને સામાન કરવાનો છે, એની રાઈડ કરવાનું છે અને અલ્પેશભાઈ આવી ગયા છે, 2 ઘોડીને રાઈડ કરવા લઈ જવાનું છે અને જવાનું છે જાપોદર બાજુ। તો 2 ઘોડી લઈને આપણે આવી ગયા છીએ જાપોદરના ઢેળે અને કેળો થોડોક કાંકરાવાળો છે એટલે ઘોડી ધીમી આપવી પડે એમ છે। બસ તો મિત્રો હવે આપણે જાપોદર પહોંચી ગયા અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર અને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે। તો તમને અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો સપોર્ટ કરજો। જય માતાજી, જય મામાદેવ।